Student, in my 6th lecture ની અંદર આપણે જૈવિક અજૈવિક વિઘટકો ચારેય પરિબળની વાત કરી. સૌપ્રથમ આપણે એક ઉદાહરણને સમજવાની પ્રયાસ કરીએ. સૌપ્રથમ કાલના લેક્ચરમાં આપણે એક ઉદાહરણ તરીકે વાત કરેલી છે કે ઉત્પાદકો જે છે પ્રકાશ, હવા, પાણી અને જમીન જેમનો ઉપયોગ કરીને ઉત્પાદકો એ પોતે પોતાનો અને અન્ય માટે ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિઓ જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં હવા, પાણી અને જમીન એનો ઉપયોગ કરી અને ઉત્પાદક જે વનસ્પતિઓ છે જે પોતે પોતાના માટે ખોરાક તૈયાર કરે અને અન્ય સજીવો માટે પણ ખોરાક તૈયાર કરે છે. હવે ઉત્પાદક ઉપર કોણ નિર્ભર છે તો કે તૃણહારીઓ. જે તૃણહારીઓ શું કરતા હોય, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, જેને શું કીધું તો આપણે તૃણહારીઓ. હવે તૃણહારીનો જે ઉપયોગ કરતા હોય અને તે સજીવો જે છે એની અંદર માંસાહારીઓ. તો માંસાહારીઓ કેના ઉપર નિર્ભર છે? તૃણહારી. તે સિવાય આપણે એક સર્વાહારીની વાત કરેલી છે. સર્વાહારી શું કરે તો કે તૃણહારીઓ અને ઉત્પાદક એમ બંનેનો ઉપયોગ કરી શકે, તો તેને સર્વાહારીઓ કહેવાય. માંસાહારીઓના બધા મૃત્યુ પામે ત્યાર પછી શું થાય તો કે એનું વિઘટન થાય. એનું વિઘટક દ્વારા વિઘટન થશે જે બેક્ટેરિયા અને ફૂગ હશે. તો આપણે આની અંદર એક ઉદાહરણ તરીકે લઈએ. આપણે વાત કરી કે આનાથી દરેક સજીવો જૈવિક ન જૈવિક જે છે પોષણ સંબંધિત કળની રચના કરે છે. તો સૌપ્રથમ સૂર્યપ્રકાશ, હવા, પાણી અને જમીનનો ઉપયોગ કરીને ઉત્પાદકથી શરૂઆત થશે જે વનસ્પતિઓ છે. દાખલા તરીકે પહેલું આપણે ઉદાહરણ જોઈએ જેમની અંદર સૌપ્રથમ આવશે કોઈ પણ વનસ્પતિ. વનસ્પતિ શું કરે તો કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, જમીન વગેરેનો ઉપયોગ કરી અને પોતે પોતાનો અને અન્ય માટેનો ખોરાક તૈયાર કરે. વનસ્પતિ ઉપર કોણ આધારિત છે તો કે ત્યાર પછી તૃણહારી. વનસ્પતિને ખાવા માટે તો ઉદાહરણ તરીકે તૃણહારી તો કે આપણે દાખલા તરીકે લઈએ હરણ. હરણ છે વનસ્પતિને ખાય છે. તો વનસ્પતિ શું થાય તો કે ઉત્પાદક. વનસ્પતિને ઉત્પાદક કહેશું. જ્યારે હરણ પ્રથમ ઉપભોગી, આપણે કાલે વાત કરી ગયા છે પ્રથમ વનસ્પતિને ખાવા વાળો તૃણહારી પ્રાણી હશે ને પ્રથમ ઉપભોગી કે ઉપભોક્તા તરીકે ઓળખશું હરણ, જે વનસ્પતિને ખાય છે, જે શાકાહારી પ્રાણી. હરણને કોણ ખાય તો કે સિંહ કે વાઘ. સિંહ, વાઘ વગેરે જેવા કોઈ પણ પ્રાણી. આપણે અહીં એક જ રાખશું દાખલા તરીકે સિંહ. વનસ્પતિ, હરણ અને સિંહ. હવે સિંહને ખાવડે તો કે જ્યારે કોઈ એનું મૃત્યુ પામે તેના મૃતદેહને કોણ ખાય તો કે પક્ષીઓ તો કે ગીધ, બાજ વગેરે. તો આપણી એક કળ તૈયાર થઈ. વનસ્પતિઓને ખાવા માટે હરણ આવે, હરણને ખાવા માટે સિંહ આવે, જે આપણે માંસાહારી પ્રાણીની અંદર લીધું તો ઉચ્ચતર કક્ષાનું માંસાહારી થયું. આ પ્રથમ કક્ષાનું ઉપભોગી છે. જ્યારે આની અંદર આપણે લેશું અને દ્વિતીય કક્ષાનો ઉપભોગી. પ્રથમ ખાવા વાળો હોય ને પ્રથમ ઉપભોગી કહેવાય. એના પછીનો જે સંકળાયેલો એને ખાવા વાળો હોય તો દ્વિતીય ઉપભોગી કહેવાય. હવે સિંહને કોણ કે ગીધ અને બાજને જે પક્ષીઓ, તો એને આપણે તૃતીય ઉપભોગી કહીએ. સમજમાં આવ્યું? પહેલા વનસ્પતિ, આપણે આ મેઇન કળ છે જેમાં સૌપ્રથમ ઉત્પાદક હશે, તૃણહારીઓ હશે, માંસાહારી હશે અથવા સર્વાહારી હશે અને છેલ્લે વિઘટકો હશે. આ બધાનું મૃત્યુ પામે છેલ્લે કોણ કરે એનું વિઘટક દ્વારા એનું વિઘટન. તો વનસ્પતિ જેને ખાવા માટે હરણ આવે, જે પ્રથમ ઉપભોગી બને, પહેલો વ્યક્તિ ખાવા વાળો, જે વનસ્પતિ ઉત્પાદક તરીકે લેવામાં આવશે.
હરણને કોણ ખાય તો કે સિંહ, સિંહ એ દ્વિતીય ઉપભોગી થશે. હવે સિંહને કોણ ખાય તો કે ગીધ અને બાજ, કારણ કે એનું મૃત્યુ થશે જ્યારે કોઈ પણ પ્રાણીનું મૃત્યુ થાય ત્યારે આવા પક્ષીઓને કે. તો આ કળ પ્રમાણે આપણે વાત કરીએ તો સિંહ કે જેને ખાવા માટે મૃતદેહને કોણ આવે તો ગીધ ને બાજ ને વગેરે જો એ તૃતીય ઉપભોગી થશે. તો આમ એકબીજા સાથે પોષણની દ્રષ્ટિએ કળ બનાવે છે. આહાર ઝાડની રચના થાય છે જે ખોરાકની દ્રષ્ટિએ સંકળાયેલા છે, પોષણ મેળવવા માટે સંકળાયેલા છે. અને પોષણ મેળવતી સંબંધિત રચના કોણ કરે? જૈવિક અને અજૈવિક પરિબળો સાથે. તો આમ આપણે ઉદાહરણ તરીકે વનસ્પતિ ઉદાહરણ તરીકે લખી શકાય. દાખલા તરીકે વનસ્પતિ, હરણ, સિંહ, ગીધ, બાજ વગેરે. તો એક કળ થઈ પ્રથમ. દાખલા તરીકે આપણે બીજી આગળ વાત કરીએ. હંમેશા શરૂઆત વનસ્પતિથી થશે, યાદ રાખવાનું વનસ્પતિ. બીજી આપણે કળની વાત કરીએ ઉદાહરણ તરીકે તો વનસ્પતિ જે કોણ હશે? ઉત્પાદક. વનસ્પતિને કોણ ખાય તો કે દાખલા તરીકે આપણે તીતી ઘોડો. તીતી ઘોડો એક કીટક છે, પણ થાશે કોણ તો કે અહીંયા પ્રથમ ઉપભોગી. તીતી ઘોડો શું કરે તો વનસ્પતિને ખાય છે, એટલે પ્રથમ કીટક. જો અહીંયા આપણે વાત કરી ગયા હરણ છે એ બોડીની દ્રષ્ટિએ માંસાહારી પ્રાણી થઈ, અને જ્યારે આ કીટકની અંદર આવે, કીટકને કોણ ખાય તો કે દાખલા તરીકે દેડકો જે માંસાહારી થશે, જેમાં દ્વિતીય ઉપભોગી. દેડકાને કોણ ખાય તો કે સાપ. જે સાપ પણ કોણ થશે? માંસાહારી, કારણ કે માંસાહારી બે કક્ષાનો, નિમ્ન કક્ષા અને ઉચ્ચ કક્ષાના માંસાહારી, જે તૃતીય ઉપભોગી થશે. સાપને કોણ ખાય તો કે બાજ કે ગીધ કે કોઈ પણ પક્ષી. તો આ પણ કોણ થશે તો કે માંસાહારી. અને જે ચતુર્થ ઉપભોગી. તમ કળ આપણે વાત કરી ગયા હતા, આહાર કળ જે નાની પણ હોઈ શકે અને મોટી પણ હોઈ શકે. તો સૌપ્રથમ ની અંદર જુઓ તો પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ, 4 ચરણ. 1 2 3 4 5 ચરણ. તો આની અંદર જો 5 તબક્કા છે, જ્યારે એની અંદર નાની કળ છે. તો આહાર ઝાડ છે નાની પણ હોઈ શકે ને મોટી પણ હોઈ શકે. જે વિશિષ્ટતાની અંદર આપણે વાત કરી ગયા તો પ્રથમ ની અંદર આપણે વાત કરી હરણ એક શાકાહારી વનસ્પતિને ખાય, સિંહ એને ખાશે, એટલે પ્રથમ ઉપભોગી. આ દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. જ્યારે આની અંદર વાત કરો તો વનસ્પતિ છે એ તીતી ઘોડો જે શું કરે તો વનસ્પતિને ખાય, જે કીટક છે. જ્યારે અહીંયા માંસાહારી પ્રાણી તરીકે બોડીની અંદર તો કોણ થશે તો કે શાકાહારી, જે તૃણાહારી છે. આમ કીટકો અહીંયા તૃણાહારી એટલે પ્રથમ ઉપભોગી. હવે તીતી ઘોડાને કોણ ખાય તો કે દેડકો. દેડકો શું થશે? માંસાહારી, પણ કેટલામી કક્ષામાં આવે તો પ્રથમ ખાવાવાળો, પછી દ્વિતીય ખાવાવાળો, એટલે દ્વિતીય ઉપભોગી. હવે દેડકાને કોણ ખાય તો કે સાપ. સાપ પણ કોણ થશે? માંસાહારી, આમ તૃતીય ઉપભોગી થશે. ત્યાર પછી એને કોણ ખાવા માટે આવે તો કે બાજ, જે માંસાહારી પ્રાણી છે પણ ચતુર્થ ઉપભોગી. આ પ્રથમ ખાવાવાળો, દ્વિતીય ખાવાવાળો, તૃતીય ખાવાવાળો, ચતુર્થ ખાવાવાળો, આ બધા અહીંથી કોણ આવશે તો કે આપણે આની અંદર ઉત્પાદક. ત્યાર પછી આપણે કોની વાત કરી તો આ બધાને શું કહેશું? ઉપભોગી. અહીંથી આ બધા કોણ આવે? ઉપભોગી. ઉપભોગી સૌપ્રથમ ત્યાંથી પૂરા થાય, પછી કોણ આવે તો કે વિઘટકો. આપણા મુખ્ય 3 સમુદાય થયા. પહેલો આપણે વાત કરી ઉત્પાદક, બીજા બધા ઉપભોગી ની અંદર આવશે, ને છેલ્લે કોણ આવશે? વિઘટક. તો અહીંથી જોવો જોઈએ સૌપ્રથમ ઉપભોગી, અહીંથી લઈને છેલ્લે સુધી કોણ આવ્યું? ઉત્પાદક, ઉપભોગી, અને છેલ્લે કોણ આવશે તો કે વિઘટકો. યાદ રાખવા માટે આને ઇન્ક્લુડ કરવાનું નથી. સૌપ્રથમ ફરી પાછું જોવો કળની અંદર ઉત્પાદક, અહીંથી કોણ આવશે? ઉપભોગી. ઉપભોગી આપણે અંદર વાત કરી હતી, શાકાહારી પણ હોઈ શકે, તૃણાહારી. માંસાહારીની અંદર નિમ્ન કક્ષાના, ઉચ્ચ કક્ષાના. ત્યાર પછી કોણ આવી શકે તો કે સર્વાહારી પણ હોઈ શકે. ઉચ્ચતર માંસાહારી, નિમ્ન કક્ષાના માંસાહારી અને ઉચ્ચતર માંસાહારી. તો આમ કળ છે એની અંદર જુઓ તો એકબીજા સાથે સંકળાયેલા છે. તો આમ કળ છે નાની પણ હોઈ શકે અને મોટી પણ હોઈ શકે, પણ મેઇન વાત આપણે યાદ હોવી જોઈએ, ઉત્પાદક શું કરશે
તો વનસ્પતિઓ સૂર્યપ્રકાશ, હવા, પાણી અને જમીનનો ઉપયોગ કરશે. ઉત્પાદક દ્વારા પોતે અને અન્ય માટે ખોરાક તૈયાર કરશે. જે શાકાહારી પ્રાણી છે તેમનો ઉપયોગ કરશે. તૃણહારી કોણ ખાય? તો માંસાહારી. માંસાહારી પછી વગેરેનું વિઘટન થતા વિઘટકોનું વિઘટન કરશે. તો દાખલા તરીકે વનસ્પતિ, હરણ, સિંહ, ગીજ, બાજ. તો આહાર ઝાડને આ રીતે આપણે ઇન્ક્લુડ કરશું અને પછીનો ટોપિક આપણે આહાર ઝાડની રચના કરશું, જેની અંદર ઉદાહરણ તરીકે આપણે એની અંદર યાદ રાખીએ વનસ્પતિ, તીતી ઘોડો, જેને ખાવા માટે દેડકો, દેડકા પછી સાપ, સાપ પછી બાજ. તો આમ આપણે પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી અને ચતુર્થ ઉપભોગી તરીકે જ્યારે સૌપ્રથમ કોણ હશે? ઉત્પાદક. તો આમ આપણી મેઇન વાત થશે. આની અંદર આપણે ઉદાહરણ તરીકે આગળ લઈ શકીએ. તો યાદ રાખો આપણે આગળના ટોપિકની અંદર આ ચર્ચા કરી નહોતી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પૂર્ણ કરીએ કે પ્રકાશ, હવા, પાણી, જમીન જે ઉત્પાદક તરીકે વનસ્પતિઓ, તૃણહારીઓ, શાકાહારી, માંસાહારી, નિમ્ન કક્ષાના, ઉચ્ચ કક્ષાના કે સર્વાહારી હોઈ શકે અને છેલ્લે વિઘટક હોઈ શકે, જેમની અંદર ઉદાહરણ તરીકે ઇન્ક્લુડ કરી દેવાનું છે. નેક્સ્ટ ટોપિક આહાર શૃંખલા અને આહાર ઝાડની વાત કરવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન બોર્ડ, આહાર શૃંખલા અને પોષક સ્તર. હવે આપણે હમણાં ઉદાહરણ તરીકે વાત કરી કે આહાર શૃંખલા. તો આહાર શૃંખલા, તો શૃંખલા એટલે કળ કે સાંકળ, પણ કોના માટેની? તો આહાર માટેની. આહાર એટલે શું? તો ખોરાક માટેની. તો ખોરાક માટે શું બનાવે? તો કે કળ કે સાંકળની રચના કરે છે. જૈવિક અને અજૈવિક પરિબળો જે સંકળાઈને એક આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા એટલે આહાર એટલે ખોરાક અને શૃંખલા એટલે કળ કે સાંકળ. ગળામાં પહેરવાની જે આપણે ચેન કહીએ, ફૂડ ચેન. ફૂડ એટલે ખોરાક અને ચેન જે આપણે વાત કરી સાંકળ. તો ગળાની અંદર પહેરવા માટે જે હાર આવે, સાંકળ આવે, જે ચેન કહીએ છીએ આપણે, તો એની અંદર એક એક કડી જોઈન્ટ હોય છે. તો તેવી રીતે આહાર કે ખોરાક મેળવવા માટે એક સાંકળ બનાવે છે. બધા જ સજીવો હળી મળી અને આહાર કે ખોરાક કે પોષણની દ્રષ્ટિએ એક રચના કરે છે, જે આપણે આહાર કળ તરીકે, આહાર સાંકળ કે શૃંખલા તરીકે ઓળખી શકીએ. તેમજ અને પોષક સ્તર, પોષક સ્તરો આપણે બેની વાત કરશું. આહાર શૃંખલા અને પોષક સ્તરની અંદર જૂના સિલેબસની અંદર અને નવા સિલેબસની અંદર, નવા સિલેબસમાં પ્રોબ્લેમ એ થાય છે કે વાક્ય રચનાઓ આપણે ઘણી અઘરી આપેલી છે, જેને પહેલા આપણે સરખી રીતે વ્યવસ્થિત સમજી લઈએ. જૂના કોર્સ પ્રમાણે, ઓલ્ડ જે GSEB પ્રમાણે અને NCERT ટેક્સ્ટબુકની અંદર પણ એક્સપ્લેન કરશું. સૌપ્રથમ આપણે જે ફંડામેન્ટલ શું છે તેના વિશેનો આપણે પહેલા અભ્યાસ કરીએ કે આહાર શૃંખલા ખરેખર કઈ રીતે થાય છે અને એના પરથી પોષક સ્તરો અને પોષક સ્તરો કેવા કોને, પોષક સ્તર એટલે શું. તો સૌપ્રથમ આપણે આહાર શૃંખલાની અંદર વાત કરીએ. તો સૌપ્રથમ હમણાં આપણે વાત કરી ઉદાહરણ તરીકે આપણે જેમ કે વનસ્પતિ, સૌપ્રથમ યાદ રાખવું ઉત્પાદક જ હશે. વનસ્પતિ એ ઉત્પાદક તરીકે લેવામાં આવશે. વનસ્પતિને ખાવા વાળો તો કે આપણે વધારે લાંબી કળ લઈએ, જેમ કે ઘોડો, હમણાં વાત કરી ગયા આપણે. ત્યાર પછી તો કે તીતી ઘોડાને ખાવા માટે તો કે દેડકો, દેડકાને ખાવા માટે તો કે સાપ, સાપને કોણ ખાય? તો કે બાજ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ તરીકે વાત કરી હતી વનસ્પતિ, વનસ્પતિને ખાવા માટે તીતી ઘોડો આવે, ત્યાર પછી એને ખાવા માટે તેના ઉપર આધારિત છે જે પોષણ મેળવે દેડકો, દેડકાને માટે પોષણ મેળવે સાપ છે એને ખાશે, અને એના પોષણ માટે સાપને ખાશે. તો આમ ઉદાહરણ તરીકે વનસ્પતિ, તો આમ આહાર શૃંખલાની રચના થાય કળ બની. આ પહેલો, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ આપણે ઉપભોગીની વાત કરી હતી. સૌપ્રથમ કોણ હોય? તો કે ઉત્પાદક. ત્યાર પછી કોણ હોય? તો કે શાકાહારી, જેને આપણે તૃણહારી કીધા. ત્યાર પછી બધા કોણ હોય? મોટા બધા માંસાહારી. અહીંયા પણ માંસાહારી. આ બધા માંસાહારીઓ થશે.
તો આમ આપણે ખોરાકની દ્રષ્ટિએ એક સાંકળની રચના થઈ જે આહાર મેળવવા માટે એના પરથી આપણે વાત કરીએ કે આહાર શૃંખલા અને પોષક સ્તરની અંદર. તો ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિ, તીતીઘોડો, દેડકો, સાપ, બાજ જે પ્રથમ કોણ હશે ઉત્પાદક, બીજું કોણ હશે તૃણાહારી, ત્યાર પછીના માંસાહારી. તો આમ સૌપ્રથમ આપણે સહેલી રીતે ઓલ્ડ કોર્સ જીએસસીબી ટેક્સ્ટ બુક ની અંદર હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું. ત્યાર પછી આપણે એનસીઈઆરટી બુકને વ્યવસ્થિત સમજી અને પછી આપણે એને સમજવાનો પ્રયાસ કરશું. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે, સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે, તીતીઘોડો શું કામે વનસ્પતિને ખાય તો પોતાને ખોરાકની જરૂરિયાત છે તેટલા માટે. જ્યારે દેડકો તીતીઘોડાનો આહાર તરીકે શા માટે ઉપયોગ કરે તો કે પોતાને ખોરાકની જરૂરિયાત છે તેના માટે. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત છે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે પણ કેના માટે સંકળાયેલા તો કે બધા સજીવો ખોરાક માટે સંકળાયેલા છે. શું મેળવવો છે એને બધાને ખોરાકની જરૂરિયાત છે. ખોરાક મેળવવા માટે સજીવ બીજા અન્ય સજીવ સાથે સંકળાયેલો છે, એકબીજા પર આધારિત છે. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને શૃંખલા બનાવે છે. અને શું બનાવે? ખોરાક પર આધારિત, એટલે ખોરાક મેળવવા માટે આધાર રાખે છે, એકબીજા પર સંકળાયેલા છે અને શું બનાવે છે? એક મોટી સાંકળની રચના કરે છે, શૃંખલા બનાવે, જેને આહાર સાંકળ કે આહાર શૃંખલા કહે છે. જેને આપણે શું કહીશું? આહાર શૃંખલા કે આહાર સાંકળ કહે છે. તો આપણી એક આખી એક સાંકળ બની જે ખોરાક માટે એકબીજા ઉપર આધારિત છે અને જે હું બનાવે છે એક સાંકળની રચના કરે છે. ખોરાક માટે કેની રચના કરી? એક સાંકળ જેવી રચના કરી જેને આહાર શૃંખલા કે આહાર સાંકળ કહે છે. જેમને આપણે આહાર શૃંખલા કે આહાર સાંકળ કહે છે. બંને વસ્તુ એક જ થશે. આહાર સાંકળ બોલો કે આહાર શૃંખલા બોલો. તો આમ આહાર શૃંખલા કહે છે. આહાર શૃંખલાના દરેક પગથિયા કે સ્તર એ પોષક સ્તર સ્વરૂપે હોય છે. આ એક આહાર ઝાડ છે, આખી વનસ્પતિથી લઈ અને બાજ સુધી આહાર સાંકળ તરીકે ઓળખાય છે. વનસ્પતિથી લઈ અને વનસ્પતિ, ત્યાર પછી તીતીઘોડો, દેડકો, સાપ, બાજ વગેરે બધા જ એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. આખી એક કળ શરૂઆત ક્યાંથી થઈ? વનસ્પતિથી ને અંત ક્યાં થયો? બાજ સુધી. તો આની અંદર સ્તરની રચના છે. મને પ્રથમ તબક્કો કહી શકું, પ્રથમ સ્તર, પહેલું ચરણ. આપણે એને ડિવિઝન પણ કહી શકીએ. ફર્સ્ટ ડિવિઝન, સેકન્ડ ડિવિઝન, થર્ડ, ફોર્થ, ફિફ્થ, તો બધા ડિવિઝન થયા. ડિવિઝન ની અંદર આપણે એને સ્તર તરીકે ઓળખશું. આ પહેલું સ્તર, ત્યાર પછી આ બીજું સ્તર થયું. સમજો વ્યવસ્થિત, હું સ્તરની વાત કરું છું. ઉપભોગી કે તો અહીંથી ચાલુ થશે, ઉત્પાદક કે તો વનસ્પતિથી ચાલુ થાય, પણ હું પોષકના સ્તરની વાત કરું. પહેલું પ્રથમ ચરણ, ચરણ એટલે અહીંથી ચાલુ થાય. પહેલું પગથિયું, સાદી ભાષામાં કહીએ તો પહેલું પગથિયું કહેવાય. વનસ્પતિ, ઉત્પાદક, પહેલું પ્રથમ પગથિયું. આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું. સમજાણી વાત? પહેલું ચરણ આહાર પછી ચરણની અંદર હોય. પહેલું ચરણ એટલે વનસ્પતિ ચાલુ થતું હોય. તમને પ્રથમ કળ ચાલુ થવાની શરૂઆત પૂછે તો ઉત્પાદક આવે, અને અંત આવે તો આપણી અંદર જેવડી કળ હોય તે પ્રમાણે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. આ બધા ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ, પણ એ અહીંયા શાકાહારી કે તૃણાહારી પ્રાણી હોવું જોઈએ. અહીંયા માંસાહારી જ હોય ને એવો જ પ્રાણી હોવો જોઈએ જેનો આહાર તરીકે ઉપયોગ કરી શકતો હોય. કોઈ પણ જે પ્રાણી છે એવા જ લઈ શકાય જે એકબીજા સાથે સંકળાયેલા ખોરાકની દ્રષ્ટિએ. આપણે ભાવતું જે ખાઈએ એવી રીતે, આપણે ન ભાવતું ને આપણે ન ખાઈએ તો એવી રીતે ન ચાલે. અહીંયા જે પ્રાણી રાખો ને અહીંયા જે પ્રાણી રાખો એ તમારે એનો આહાર તરીકે ઉપયોગ થતો હોય તો જ લઈ શકાય. ગમે પ્રાણી ગમે ત્યાં ન મૂકી શકાય. એકબીજા સાથે વ્યવસ્થિત રીતે એકબીજા ઉપર આધારિત છે. આપણે વિશિષ્ટતાની અંદર જોઈ ગયા કે આહાર શૃંખલા, નિવસન તંત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. સજીવ એકબીજા ઉપર આધારિત છે, પણ ગમે સજીવ ગમે નથી ખાતો. જે પોતે જે ખોરાકનો આહાર તરીકે ઉપયોગ કરે છે એવી જ રીતે કળ બનતી હોય છે. ચોક્કસ કળની રચના કરે, ચોક્કસ કાર્ય અને ચોક્કસ, આપણે વાત કરી ગયા હતા વિશિષ્ટતાની અંદર ચોક્કસ બંધારણ હોય એનું. તો આમ તીતીઘોડો, દેડકો, સાપ, બાજ અન્ય સજીવ સાથે સંકળાયેલા. આ એક જ કળની વાત થઈ, એક ચેઇન છે, ઝાડની વાત નથી. અત્યારે આપણે આહાર શૃંખલા એક કળ ચેઇનની વાત કરીએ, ફૂડ ચેઇનની વાત થાય છે. વનસ્પતિ, તમને પહેલો સ્તર પૂછે, હું આ પ્રથમ સ્તર અહીંયા લખું. પ્રથમ સ્તર આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત છે, ખોરાક મેળવવા માટે આધારિત છે. દરેક સજીવ શું કરે? કે આહાર શૃંખલા કે કળની રચના કરે છે. ત્યાર પછી એ દરેક હળી મળીને કેની રચના થાય? તો આહાર કળની અંદર સ્તરની રચના થાય છે. આ પ્રથમ સ્તર, હું આને દ્વિતીય સ્તર કહી શકું, અથવા બીજું, પ્રથમ
પહેલું સ્તર, અને આપણે બીજું સ્તર કહીએ, અને ત્રીજું સ્તર કહીએ, અને આપણે ચોથું સ્તર કહીએ, અને પાંચમું સ્તર. તો આ કળની અંદર 5 સ્તરની રચના થઈ. એક કળમાં ટોટલ 5 પગથિયા છે. પ્રથમ પગથિયું, આગળ આપણે વાત કરી જાય, પહેલું સ્તર, આપણે સ્તરની વાત કરશું. પ્રથમ, પહેલું પગથિયું, અને આપણે શું કહેશું? બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, પાંચમું. તો સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર ને પાંચમું સ્તર. તો આમ આહાર ઝાડની અંદર સ્તરની રચના થાય છે. ખોરાક મેળવવા માટેની એકબીજા ઉપર આધારિત છે. જ્યારે દરેક આહાર શૃંખલાના દરેક પગથિયા કે જે સ્તર પોષક સ્તર સ્વરૂપે હોય છે, અને આપણે પોષક સ્તર સ્વરૂપે પણ લઈ શકીએ. ત્યાં બધાને પોષક સ્તર તરીકે ઓળખશું. પોષક સ્તર, આ બધા જે છે પોષક સ્તરની રચના કરે છે. આ પ્રથમ પોષક સ્તર કહેવાય. પહેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર, પાંચમું પોષક સ્તર. આ પોષક સ્તર છે. પોષણ મેળવવા માટે દરેક સજીવ ઉપર આધારિત છે. પોષણ અને પોષક જે મેળવે તે તો પોષક સ્તર થયું. જેમાંથી પોષણ મળતું હોય તો વનસ્પતિ છે, તો એને ક્યાંથી મળે? તો કે આપણે આગળ વાત કરી ગયા, સૂર્યપ્રકાશ, વનસ્પતિ, જે પાણીનો ઉપયોગ કરે, હવાનો ઉપયોગ કરે, ત્યાંથી પોષણ મેળવીને ઉત્પાદક બને. આપણી કળ ક્યાંથી ચાલુ થાય? વનસ્પતિ ઉત્પાદકથી. ઉત્પાદકથી જે શરૂઆત થઈ એટલે પહેલું સ્તર એટલે પ્રથમ પોષક સ્તર થશે. પહેલું પોષક સ્તર. આના પછીનું જે આવે બીજું પોષક સ્તર. આપણે વ્યક્તિગત વાત કરતા નથી, હવે સ્તરની વાત છે. પહેલું પગથિયું, આ બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, પાંચમું પગથિયું. આ પહેલું પોષક સ્તર થાય, આ દ્વિતીય પોષક સ્તર થાય, આ તૃતીય પોષક સ્તર થાય, અને ચતુર્થ પોષક સ્તર, અને પાંચમું પોષક સ્તર થશે. જે દરેક આહાર શૃંખલા છે પોષક સ્તરની અંદર ડિવાઈડ થતી હોય. પહેલું જે પગથિયું છે એને પ્રથમ પોષક સ્તર કહેવાય. જ્યારે તમને કળની અંદર શરૂઆત પૂછી તો પ્રથમ પોષક સ્તર તો કે કોણ હોય? ઉત્પાદક હોય. યાદ રાખજો, પ્રથમ પોષક સ્તરની શરૂઆત ક્યાંથી થાય? વનસ્પતિની થાય. વનસ્પતિ પછી કોણ આવશે? તો કે આપણું મેઈન વાત કરીએ તૃણાહારી, પછી અન્ય માંસાહારી, ઉચ્ચતર સર્વાહારી કે નિમ્ન કક્ષાના માંસાહારી, છેલ્લે વિઘટકો. તો આમ પહેલો પ્રથમ પોષક સ્તરની અંદર હંમેશા માટે કોની રચના થશે? પ્રથમ ઉત્પાદક. આ યાદ રાખવાનું છે. પ્રથમ પોષક સ્તરની અંદર હંમેશા કોણ હોય? તો કે વનસ્પતિ હોય, ટૂંકમાં ઉત્પાદક સજીવ હોય, જેની શરૂઆત ત્યાંથી થાય. પહેલું પગથિયું. ત્યાર પછીના બીજા જેટલા પણ હોય, જેવડી કળ હોય એની પ્રમાણે પોષક સ્તર બને. જો નાની કળ હોય તો પોષક સ્તર નાનું બને. આહાર કળ નાની પણ હોઈ શકે અને મોટી પણ હોઈ શકે. જે સજીવ જેની સાથે આહાર સાથે સંકળાયેલો ને એ રીતે કળ બનતી હોય. તો આહાર કળ છે નાની પણ છે મોટી પણ છે. જેવા સજીવ જેની સાથે સંકળાયેલો એ પ્રમાણે કળ બને. નાની પણ હોઈ શકે ને મોટી પણ હોય. મોટા ભાગના જે આપણે આહાર જાળ જોવા મળે 3 સ્તરની જોવા મળે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્તર. 3 પગથિયા વાળી વધારે ચરણ જોવા મળે છે. જેની અંદર મોટા ભાગની કળ આપણે જોયું તેમાં મુખ્ય ભાગના જે સજીવો સંકળાયેલા છે એ 3 સ્તરો છે. ઉત્પાદક આવે, પછી તૃણાહારી, પછી માંસાહારી આવે. મોટા ભાગના 3 પગથિયા વાળી વધારે તમને જોવા મળશે. મોટી જે કળ છે એ ઘણી બહુ ઓછી જોવા મળશે, પણ 3 ચરણ વાળી વધારે આપણે આહાર શૃંખલા જોવા મળે છે. પહેલું પ્રથમ પોષક સ્તરની અંદર વનસ્પતિ આવશે. તો યાદ રાખવું, પ્રથમ પોષક સ્તર છે શરૂઆત ઉત્પાદક વનસ્પતિથી થશે. પછી તૃણાહારી આવે, માંસાહારી, ઉચ્ચતર, નિમ્ન કક્ષા, સર્વાહારી જે પણ હોય. તો પહેલું સ્તરની શરૂઆત એટલે પહેલું પગથિયું જે પ્રથમ પોષક સ્તર. પછી અહીંયા કોઈ પણ હોય એને બીજું સ્તર કહેવાય. અહીંયા કોઈ પણ હોય પણ એને ત્રીજું પોષક સ્તર કહેવાય. અહીંયા જે પણ હોય તો ચોથું પોષક સ્તર. આગળ હજી હોય તો પાંચમું પોષક સ્તર થશે. એટલે આહાર શૃંખલા જે ચરણ કે પગથિયા છે જેને આપણે પોષક સ્તર સ્વરૂપે ઓળખશું. આપણા ટોપિકની અંદર આપેલું છે પોષક સ્તર. આ પહેલું પગથિયું પોષક સ્તર તરીકે ઓળખશું. કારણ કે વનસ્પતિ કેમાંથી પોષણ મેળવે? તો તિથિ ઘોડો કેમાંથી પોષણ મેળવે? તો વનસ્પતિમાંથી. એટલે આ પહેલું પોષક સ્તર થયું. તિથિ ઘોડાને અહીંથી મળ્યો, દેડકો શું કરશે? તિથિ ઘોડાને ખાશે. એટલે આના પોષણ આપ્યું છે, આને પોષણ આપ્યું છે. અહીંથી તો કેટલામું સ્તર થયું? બીજા સ્તરમાંથી. દેડકાને કેમાંથી મળે? તો બીજા સ્તરમાં. એટલે બીજું પોષક સ્તર થયું. તો આમ આગળ જેટલા પણ સજીવો જોડાતા જાય, જેમ કળ બનતી જેમ પોષક સ્તરની રચના આગળ થતી રહેશે. તો સૌપ્રથમ પોષક સ્તર આવશે વનસ્પતિ. આમ દરેક પગથિયા કે સ્તર જે પોષક સ્તર સ્વરૂપે છે. આથી ઉત્પાદકો પ્રથમ
પોષક સ્તરે, આથી ઉત્પાદક છે ઈ પ્રથમ પોષક સ્તરે આવશે. તમને પ્રશ્ન પૂછાય પ્રથમ ઉત્પાદક જે છે એ પ્રથમ પોષક સ્તરે કેનો સમાવેશ થાય, તો વનસ્પતિક અથવા ઉત્પાદક. તૃણાહારીઓ દ્વિતીય પોષક સ્તરની અંદર આવે, તો તૃણાહારી છે દ્વિતીય એટલે બીજા પોષક સ્તરની અંદર સમાવેશ થાય. પહેલું હંમેશા વનસ્પતિ, બીજું હંમેશા કોણ હોય, જે વનસ્પતિ ઉપર આધારિત હોય ની જ હોય. આટલું ફિક્સ જ છે. વનસ્પતિ અને તિથિગોળો જે છે એ બંને ફિક્સ. પહેલા પોષક સ્તર હંમેશા ઉત્પાદક જ આવે, બીજા પોષક સ્તરની અંદર તો કે શાકાહારી જ આવે, કારણ કે આ બધાની શરૂઆત છે ત્યાંથી પછી થાય. માંસાહારી પ્રાણીઓ જેની શરૂઆત છે તૃણાહારી ઉપર આધારિત છે. આ ડાયરેક્ટ કોઈ નહીં આવે, એવા જ આવશે જે માત્ર સર્વાહારી. આ એક અન્ય એક જ આપણે ઉપર લઈ શકીએ, જે ડાયરેક્ટ અહીંયા કોણ આવી શકે, તો કે સર્વાહારી. સર્વાહારી બે જગ્યાએ આવશે, આના પછી આપણે મૂકશું, કારણ કે કોઈને માંસાહારી તરીકે લઈ શકાય, શાકાહારી જે લઈ શકાય, બે સ્તરની અંદર આવે. સર્વાહારી વાત અલગ છે. તો આમ સર્વાહારી પણ છે એ ત્રીજા પોષક સ્તરની અંદર, પણ બીજો કોણ આવશે, હંમેશા તૃણાહારી પ્રાણી આવશે, જે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. તો આમ દ્વિતીય પોષક સ્તરે કોણ આવે, તો કે તૃણાહારીઓ, અને માંસાહારી હોય તૃતીય પોષક સ્તરના સ્વરૂપે હોય છે. જ્યારે માંસાહારી છે અહીંથી તૃતીય પોષક સ્તર સ્વરૂપે. આ બધાય આપણે તૃતીય પછી ચતુર્થ આગળ હોય તો આપણે ચોથું પાંચમું લખવાનું, નહીતર પછી કળ મોટા ભાગની કેટલા હોય, 3 સ્તરની હોય. તો આમ ત્રીજા લેવલે કોણ આવે, તો કે માંસાહારી. અહીંથી આપણો આખો ટોપિક જે થાય આ બધાય માંસાહારી જ કહેવાય. તો આપણા માટે માંસાહારી એક સમૂહ થયો. તો બીજું કોણ થયું, તો કે તૃણાહારી. તો પ્રથમ કોણ થયું, તો કે ઉત્પાદક. તો પ્રથમ પોષક સ્તરની અંદર કોણ હોય, ઉત્પાદક હોય. બીજા પોષક સ્તરની અંદર કોણ હોય, તો તૃણાહારી હોય. જેમ કે સર્વાહારી પણ આવી શકે, તો એ તૃણાહારી તરીકે જ લઈ શકાય. તૃણાહારી જે છે બીજું પોષક સ્તર થશે. ત્યારથી પછી માંસાહારી, કારણ કે આને બે માં એડ કરીએ, અહીંયા લઈ શકે નહીં લે, એની વાત જ અલગ છે. અન્ય કોણ છે, તો કે આપણે અપવાદ તરીકે લઈ શકીએ. ત્યારે તો કે દેડકો, સાપ, બાજ તો વગેરે માંસાહારી. તો આ બધા તૃતીય પોષક સ્તર વાળા છે, જેમાં બધાય માંસાહારી આવી. પણ આપણે સ્તરની પર્સનલ વાત કરીએ તો પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. તો આને પહેલું પોષક સ્તર કહેવાય, બીજું પોષક સ્તર, ત્રીજું, ચોથું, પાંચમું. પણ મેઈન વાત કરીએ તો પહેલા પોષક સ્તરમાં કોણ આવે, તો ઉત્પાદક. બીજા પોષક સ્તરમાં તિથિગોળો, ત્યાર પછી બધાય માંસાહારી આવે, જે તૃતીય પોષક સ્તરની અંદર સમાવિષ્ટ થાય. તો આમ દરેક પગથિયા પ્રથમ પોષક સ્તરની અંદર ઉત્પાદક, દ્વિતીય પોષક સ્તરમાં તિથિગોળો, તૃતીયની અંદર માંસાહારીઓ સ્વરૂપે હોય. ઉદાહરણ તરીકે તૃણ કે ઘાસ. તૃણને શું કહેવાય, ઘાસ. તૃણ એટલે ઘાસ. આપણે તૃણાહારી કીધા, જેનો આહાર ઘાસને ખાતા હોય કે તૃણને ખાતા હોય તેવા. તૃણાહારી આહાર, તૃણ એટલે ઘાસ, વનસ્પતિનો ઉપયોગ કરતા હોય. તૃણ કે ઘાસનો ઉપયોગ કરતા હોય જે તૃણાહારી છે, શાકાહારી. તો આમ તૃણ કે ઘાસ પર તિથિગોળો નભે છે. કોણ નભે, નભે એટલે આધાર રાખે. વનસ્પતિ ઉપર કોણ આધાર રાખ્યો, આ ઉદાહરણ તરીકે લઈએ તો વનસ્પતિ ઉપર તિથિગોળો આધાર રાખે, જે તૃણાહારી છે. જે ઘાસ કે જેના ઉપર આધાર રાખતો હોય તિથિગોળો. જેના ઉપર તો અહીં આપણે તિથિગોળા ઉપર કોણ નભે છે, તો કે દેડકો. તિથિગોળા ઉપર કોની આધાર રાખવા, કણની અંદર દેડકાય, કારણ કે દેડકાનો આહાર ક્યાંથી મેળવે ને, તિથિગોળામાં છે. તો તૃણાહારી ઉપર આધાર રાખે છે દેડકો. તો તિથિગોળો કેના ઉપર આધાર રાખે, વનસ્પતિ ઉપર. જ્યારે તિથિગોળા ઉપર કોણ આધાર રાખે, દેડકો. જ્યારે દેડકા ઉપર કોણ આધાર રાખે, સાપ. સાપ ઉપર કોણ આધાર રાખે, તો કે બાજ. તો આ કણની અંદર આપણે વાત કરીએ તો એકબીજા સાથે આહારની દ્રષ્ટિએ સંકળાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે. વનસ્પતિ ઉપર આધાર તિથિગોળે રાખ્યો, તિથિગોળા ઉપર આધાર દેડકાએ રાખ્યો, ખોરાક મેળવવા માટે દેડકા ઉપર સાપે આધાર રાખ્યો, સાપ ઉપર બાજે આધાર રાખ્યો. તો આમ એકબીજા સાથે ખોરાકની દ્રષ્ટિએ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે તૃણ કે ઘાસ ઉપર તિથિગોળો નભે છે, અને જેના ઉપર ઉંદર પણ લઈ શકાય, દેડકો પણ હોય. જકડ જેવી બનાવી તે રીતે આપણે લખી શકીએ, પણ એકબીજા સાથે સંકળાયેલા હોવા જરૂરી છે. અને સમડી કે બાજ નભે છે. જ્યારે દેડકો કે આપણે ઉંદર લઈએ તો ઉંદર પછી તો કે સાપ પણ આવે, ત્યાર પછી બાજ, જેના ઉપર આપણે સમડી કે બાજ કે વગેરેના ઉપર ભક્ષાય છે, જેના દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. આથી આહાર શૃંખલા પ્રાથમિક ઉત્પાદકોથી શરૂ થઈ માંસાહારીમાં અંત પામે છે. જો પ્રાથમિક ઉત્પાદકોથી શરૂ થાય, આ શૃંખલા પ્રાથમિક ઉત્પાદકથી શરૂ થાય, જેમને પ્રાથમિક ઉત્પાદક પણ કહેવાય. પ્રાથમિક ઉત્પાદક થી શરૂ થાય અને માંસાહારીમાં અંત પામે. જો પ્રાથમિક ઉત્પાદક અને ત્યારથી કોની શરૂઆત થાય, તો માંસાહારીની અંદર અંત પામે. પ્રાથમિક ઉત્પાદક શરૂ થાય માંસાહારીની અંદર અંત પામે છે.
પ્રાથમિક ઉત્પાદકથી શરૂઆત થાય માં અંત પામી. જો આપણી શરૂઆત ક્યાંથી થઈ? પ્રાથમિક. એટલે તમને એવું પણ પ્રશ્ન પૂછાય પ્રાથમિક ઉત્પાદક એટલે કોણ હોય? તો વનસ્પતિ. યાદ રાખજો, પ્રાથમિક ઉત્પાદક એટલે વનસ્પતિથી શરૂઆત થઈ અને અંત માંસાહારીની અંદર પામે છે. કારણ કે આ બધાયનું મૃત્યુ થશે પછી કોણ આવશે? વિઘટકો. આ શૃંખલાની શરૂઆત વનસ્પતિ થઈ માંસાહારીમાં અંત પામી જાય છે. અન્ય છેલ્લે કોણ હોય? તો કે બધાય માંસાહારી પ્રાણીઓ તેના ઉપર નપતા હશે. બધાય કેના ઉપર આધાર રાખતા હશે? તૃણાહારી. તૃણાહારી કેના ઉપર આધાર રાખે? તો વનસ્પતિ ઉપર. તો શરૂઆત ક્યાંથી થઈ? પ્રાથમિક ઉત્પાદકથી શરૂ થઈ અને માંસાહારીમાં અંત પામી ગઈ. સમજો વ્યવસ્થિત. આહાર શૃંખલાની શું વાત છે? આહાર મેળવવા માટે એટલે કે ખોરાક મેળવવા માટે એકબીજા સાથે આધાર રાખીને શું બનાવે? તો કે કળ કે સાંકળની રચના કરે છે. આહાર સાંકળ કે આહાર શૃંખલા કહેવાય. સૌપ્રથમ આપણે આગળ વાત કરી ગયા કોણ આવે? તો ઉત્પાદક વનસ્પતિ. વનસ્પતિ ઉપર કોણ આધાર રાખે? તો તિથિગોળો. તિથિગોળો એ કોણ થશે? તૃણાહારી. તૃણાહારી પછી કોણ? તો કે એની અંદર માંસાહારી. પણ માંસાહારી એટલે તિથિગોળા ઉપર કોણ નભે આધાર રાખે? તો કે દેડકો. દેડકા ઉપર કોણ આધાર રાખે? સાપ. સાપ ઉપર કોની આધાર રાખ્યો? તો બાજ. આમ એકબીજા ઉપર આધારિત રાખે છે. હવે તૃણાહારી ત્યાર પછી કોણ હોય? માંસાહારી. હવે પહેલો ઉત્પાદક એટલે પહેલું સ્તર થયું. પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખે. તેમને પ્રથમ પોષક સ્તર કહેશું. જ્યાં એને દ્વિતીય બીજું પોષક સ્તર કહેશું. પાછળ આપણે પોષક સ્તરની રચના થશે. અહીંયા બીજું પોષક સ્તર અથવા દ્વિતીય પોષક સ્તર. આની અંદર ત્રીજું પોષક સ્તર. જ્યારે મેઇન વાત થતી હોય ત્યારે એક જ આવશે. જે માંસાહારી બધાય લઈ લ્યો અને આપણે ત્રીજું પોષક સ્તર કહીએ. ત્રીજું પોષક સ્તર. મેઇન ત્રણ વાત થઈ. પહેલા પગથિયામાં હંમેશા કોણ આવે? પ્રથમ પોષક સ્તર ઉત્પાદક. દ્વિતીય પોષક સ્તરની અંદર માત્ર કોણ હોય? તો તૃણાહારી. બાકીના ત્રીજા પોષક સ્તરમાં કોણ હશે? તો બધાય માંસાહારી. માંસાહારી ઘણા પ્રકારના છે. તો આમ મેઇન કણની અંદર વાત થતી તમારે કેવું? આ પહેલું પ્રથમ પોષક સ્તર, આ બીજું પોષક સ્તર જેવડી કરો ને એટલા પોષક સ્તર બનશે. પણ છેલ્લા પોષક સ્તરમાં બધાય કોણ હશે? માંસાહારી. પ્રયત્ન કરજો સમજવાનો. પહેલો જે પોષક સ્તરની અંદર ઉત્પાદક હશે, બીજા પોષક સ્તરમાં તૃણાહારી, પણ ત્રીજા પોષક સ્તરમાં બધાય હશે કોણ? માંસાહારી. પણ એમાં પાછા ઘણા પ્રકારના છે. એટલે કળ પ્રમાણે વાત કરીએ તો પહેલો પોષક સ્તર આ થાય, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું આ થાય. તો કળની વાત થતી તો આપણે આગળ લખવું તો મેં તમને કીધું એમ પહેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું, ચોથું ને પાંચમું. મેઇન વાત લખતા હોય ત્યારે પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર અને ટોટલ ત્રીજા પોષક સ્તરમાં કોણ આવે? માંસાહારી. પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? ઉત્પાદક. બીજા પોષક સ્તરમાં કોણ આવે? તો કે તૃણાહારી. અને ત્રીજા પોષક સ્તરમાં કોણ આવે? તો માંસાહારી. પણ કળની અંદર તમારે લખવું હોય તો પહેલું પગથિયું પોષક સ્તર, તો કે બીજું, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર અને પાંચમું પોષક સ્તર. તો આ રીતે આપણે આહાર શૃંખલાની અંદર શરૂઆત ક્યાંથી થાય? પ્રાથમિક ઉત્પાદકથી. અંત ક્યાં પામી? માંસાહારીમાં. તો આમ પ્રથમ શરૂઆત થાય પ્રાથમિક ઉત્પાદકની અંદર વનસ્પતિથી, માંસાહારીની અંદર અંત પામે છે. તો આમ આહાર શૃંખલાની અંદર શરૂઆત થઈ તો આપણે ઉદાહરણ તરીકે વાત કરી છે. તો આહાર શૃંખલા અને આહાર કળ રચના કઈ રીતે થાય? ઉત્પાદકથી શરૂ થઈ માંસાહારી. તો આમ એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખે, ખોરાક મેળવવા ઉપર આધાર રાખે ને કેની રચના કરી? એક સાંકળ કે ચેઇનની રચના કરી જે ખોરાક માટે કે આહાર મેળવવા માટે કરે છે. તો આમ આપણે એને આહાર કળ કે આહાર સાંકળ તરીકે ઓળખી શકીએ છીએ. તો આમ મેં મહત્વની વાત છે, ઉદાહરણ ઉપરથી આપણે સમજાવવાની વાત આવે. હું જે બોલું છું એ સમજવાની વાત છે, એ આપણે લખવાની વાત છે. જે વ્યવસ્થિત રીતે આપણે એને એક્ઝામ્પલ આપી અને લખવા અને તેને સમજાવવાની વાત આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે કે આહાર શૃંખલા ટૂંક નોંધ આપો કે પોષક સ્તર. તો આમ આહાર શૃંખલા કે પોષક સ્તરની રચના છે આ પ્રમાણે આપણે એની અંદર વાત કરીએ. સ્પષ્ટતા પ્રમાણે આપણે ક્યાંય આપેલું નથી, પણ સ્પષ્ટતા આપણે કરીને લખશું. કઈ રીતે લખવું એ આપણને આવડવું જોઈએ. જેના ઉપર મહત્વના સાયન્સના શબ્દો યુઝ થવા જોઈએ. જનરલી આપણે લખતા હોઈએ છીએ પણ કોમન જે લેંગ્વેજની અંદર આપણે શબ્દો એડ કરીએ તો એમાં માર્ક્સ કપાવવાની ઘણા બધા ચાન્સ રહે. પરંતુ આપણે એના સાયન્સના લેંગ્વેજની અંદર તેને લખવું પડે. જ્યાં આપણે ઉત્પાદક લખતા હોય, પ્રથમ પોષક સ્તર લખતા હોય તો તેવા વર્ડ યુઝ કરવાના છે. તૃણાહારી, શાકાહારી હોય તો એ પ્રમાણે યુઝ કરવાનું છે. સાયન્સની ભાષામાં આપણે લખવાનું થશે. તો એમને એક્સપ્લેન કરશું આપણે, ત્યારે આપણે એને વ્યવસ્થિત જોશું. જે તમને મટીરીયલની અંદર પણ મળશે, અસાઇનમેન્ટની અંદર તમને કે આપશે તો તેમની અંદર પણ તમને લખેલ જોવા મળશે. તેમજ આપણે નવનીત કે ડાયજેસ્ટનો ઉપયોગ કરીએ તો તેમની અંદર પણ આપણે મળશે જોવા. તો આપણે બેયની વાત કરશું. જીએસઈબી બોર્ડની અંદર પણ મેં તમને આ ભણાવ્યું આગળ, અને એનસીઈઆરટી બુકની અંદર પણ હું તમને એક્સપ્લેન કરીશ. તો આની અંદર વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું છે. વનસ્પતિ પ્રાથમિક ઉત્પાદક થશે, પહેલું પોષક સ્તર થાય, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર ને
પાંચમું પોષક સ્તર. પહેલું હંમેશા કોણ હોય? ઉત્પાદક. પછી કોણ હોય? તૃણહારી. પછી બધાય માંસાહારી. અને ઉત્પાદક કહેવાય. ત્યારે આપણે આગળ વાત કરી ગયા પ્રથમ ઉપભોગી. ઉપભોગી કે તો અહીંથી શરૂઆત થાય, યાદ રાખજો. આ ઉપભોગીઓ છે. અહીંથી શરૂઆત જે થાય એ ઉપભોગી હોય. અહીંથી બધાય ઉપભોગી. આ બધાય ઉત્પાદક છે. ઉપભોગી કે તો શરૂઆત તૃણહારી કે શાકાહારી થશે. પોષક સ્તરની વાત થાય તો તમારે વનસ્પતિક ઉત્પાદક થી શરૂઆત કરવાની છે. પ્રથમ ઉપભોક્તા તો અહીંથી આવશે તૃણહારી. પ્રથમ પોષક સ્તર કોણ આવે? વનસ્પતિ થી શરૂઆત થાય, માંસાહારીમાં અંત પામશે. તો આમ કળ નાની પણ હોઈ શકે ને મોટી પણ હોઈ શકે. આપણે એને વધારે યાદ રાખવા માટે ને આપણે એને વ્યવસ્થિત સમજવા માટે આપણે એને ઉદાહરણ તરીકે સમજવાની જરૂર કે સમજાવવાની જરૂર પડશે. તો આપણે વ્યવસ્થિત સાયન્સની ભાષામાં તેને સમજાવવાનો પ્રયત્ન કરશું. અહીં હું તમને એક ચાર્ટ બનાવી દઉં, તે પ્રમાણે પણ લખી શકાય. જે મેઇન વાત છે આપણે એની અંદર આ બધી વાતો તમારે નોટ ડાઉન કરવાની છે. વ્યવસ્થિત રીતે એની અંદર લખવાનું છે. ઉત્પાદક પ્રથમ પગથિયું, પ્રથમ સ્તર, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, બીજું ચરણ, બીજું પગથિયું, દેડકો માંસાહારી, ત્રીજું સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર. અહીંયા અંડરલાઈન કરી આ બધા માંસાહારી છે, આ બધા તૃણહારી છે. અને આની અંદર પ્રાથમિક ઉત્પાદક પણ કહેવાય. વ્યવસ્થિત રીતે આની નીચે ડિટેલ બધી લખતી જવાની છે. આ ઉપર જે મેં તમને લખી દીધું તેમની અંદર પણ ધ્યાનમાં લેવાના શબ્દો છે. અહીંથી ભાગ કરી નાખવાનો, બધી ડિટેલ એરો કરીને નીચે લખતા જવાનું છે. કે વ્યવસ્થિત રીતે આપણે જેટલી ડિટેલ મેં તમને લખાવી બધી વ્યવસ્થિત નીચે આપી દઉં. કોને ક્યુ કહેવાય, કેટલામું સ્તર છે, શું કેની અંદર એડ થાય, જેની અંદર એરો કરીને નીચેની ડિટેલ આપતી જવાની છે. તો આમ જેટલા પોષક સ્તરની અંદર વાત કરશું આહાર શૃંખલાની અંદર, તો આ જ રીતે બધા આપણે આહાર શૃંખલાની શરૂઆત કરશું. તો આપણે આ રીતે આપણે અહીંયા મળશે. હવે એની અંદર હું તમને વ્યવસ્થિત ચાર્ટ બનાવું. જે મેઇન વાત છે જેમાં દર વખતે એક ને એક જ વાત હશે. પ્રથમ પોષક સ્તરની શરૂઆત હંમેશા વનસ્પતિ થાય અને અંત હંમેશા માંસાહારીથી થાય. તો આપણે આની અંદર તો નોટ ડાઉન કરું તમને વ્યવસ્થિત રીતે. બીજું પણ તમને એક વ્યવસ્થિત બે ભાગ આપને, કારણ કે એક દરિયાની અંદર પણ છે ને પૃથ્વી જે જલજ અને સ્થળજ એમ બે વાત થાય. તો આપણે એની અંદર આપણે ઉદાહરણ તરીકે જનરલ વાત કરી લઈએ. આપણે સ્થળીય આહાર શૃંખલા અને દરિયાઈ આહાર શૃંખલા બે પ્રકાર, જેમાં પોષક સ્તર તો વ્યવસ્થિત રીતે આપણે ચાર્ટ બનાવશું. સ્થળીય એટલે સ્થળ ઉપર આવેલી હોય તે દરિયાઈ આહાર શૃંખલા, બેની આપણે ચર્ચા કરી લઈએ. વચ્ચે જે છે પોષક સ્તર છે. જેટલા ભાગ હશે પગથિયા એટલા પોષક સ્તર હશે. જેવડી આહાર શૃંખલા હશે તે પ્રમાણે હશે. તો જનરલ પહેલી શરૂઆત વનસ્પતિથી થાય. પ્લવકો એટલે જે નાના છોડવા જે વનસ્પતિ હોય, દરિયાઈ વનસ્પતિ. પ્લવકો એટલે નાના જીવ ને નાના છોડવા તેની અંદર આવશે વનસ્પતિઓ. ખાલી વનસ્પતિ રાખીએ તો પણ ચાલે. વનસ્પતિ ત્યાર પછી કોણ આવશે તો કે અહીંયા તૃણહારી. સ્થળીયની વાત થાય છે, સ્થળ ઉપરની આ શૃંખલા. વનસ્પતિ, તૃણહારી. તૃણહારી લખવાનું શું લખવાનું? તીતી ઘોડો. અહીં તૃણહારી સાઈડમાં તો ઉપર લખ નાખશો તોય ચાલશે હારે. અહીં તીતી ઘોડો નીચે લખવાનું તૃણહારી. ત્યાર પછી કોણ આવતો? બધાય માંસાહારી. જો પહેલું આવી ગયું વનસ્પતિ, બીજું આવી ગયું તૃણહારી. પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? વનસ્પતિ. બીજા પોષક સ્તરોમાં જો તૃણહારી. ત્યાર પછી બધાય માંસાહારી આવશે. હવે માંસાહારીની જગ્યાએ આપણે અહીંયા આગળ શું લખવાનું? ઉપર દેડકો લખવાનું, નીચે લખવાનું માંસાહારી. અહીં માંસાહારી ફરી પાછો પણ આપણે લખવાનું અહીંયા શાક ને નીચે માંસાહારી. અહીંયા પણ માંસાહારી પણ અહીંયા લખવાનું બાજ. તો પ્રથમ વનસ્પતિ, પછી ઉપર લખવાનું તીતી ઘોડો, નીચે લખવાનું તૃણહારી, પછી આ માંસાહારી. મેં સાઈડમાં લખ્યું, તમારે ઉપર લખ નાખવાનું. દેડકો માંસાહારી, સાપ માંસાહારી, બાજ માંસાહારી. તો પ્રથમ પોષક સ્તરમાં જો વનસ્પતિ આવ્યા. પ્રથમ કક્ષાના ઉપભોગી સમજો. બોક્સમાં જે છે ને સજીવનું જે તે સ્તર છે એની અંદર કયા પ્રકારનો સજીવ છે લખ્યું. પ્રથમ કક્ષાનો ઉપભોગી એટલે કોણ હોય? તૃણહારી. એમાં કોણ હોય તો તીતી ઘોડો. આ ત્રીજા નંબરનો નંબર જે છે ને પોષક સ્તર બતાવશે. આમાં ટોટલ 5 પોષક સ્તર છે. પહેલું જે છે ને એ અંદર જે લખ્યું ને કેટલામાં સ્તર છે એનું નામ લખ્યું છે. પ્રાથમિક ઉત્પાદક તો કોણ હોય? મેં તમને કીધું યાદ રાખજો, મેં લખી દીધું. ઉત્પાદક એટલે વનસ્પતિ જ હોય, જે પ્રથમ પોષક સ્તરમાં જ હોય. બીજા પોષક તો પ્રથમ કક્ષાનો ઉપભોગી જ હોય ને એ પણ કોણ હોય તો તૃણહારી હોય. પછી બધાય માંસાહારી છે. ત્રીજું, ચોથું, પાંચમું બધાય માંસાહારી. તો ત્રીજા પોષક સ્તરમાં છે કોણ તો કે દ્વિતીય કક્ષાના ઉપભોગી છે.
આપણે આગળ વધ્યા. પ્રથમ કક્ષાનો ઉપભોગ્યો તો આ કોણ હોય? દ્વિતીય કક્ષાનો ઉપભોગ્યો. અહીં ઉત્પાદક છે, આ ઉપભોગીની શરૂઆત થઈ ગઈ અહીંથી. તેના પછી ચતુર્થ ઉપભોગી અને તૃતીય ઉપભોગી ને ચતુર્થ ઉપભોગી. તો આ સર્વસ્થળીય આ રીતે ચાર્ટ બનાવવાનો, આ રીતે નંબર આપવાનો. ત્યાર પછી આની અંદર તમે જુઓ તો અહીંયા વનસ્પતિ પછી એને ખાવાવાળા કોણ? તો પ્રાણી પ્લવક એટલે નાના કીટકો જે હોય તે, નાના સૂક્ષ્મ જીવો, ટૂંકમાં નાના જીવો જે હોય કીટકો. પ્લવકો એટલે સૂક્ષ્મ જીવ કે નાના કીટકો જે સજીવો હોય દરિયાની અંદર, એ પ્રાણી પ્લવકો. હવે એને ખાવાવાળા પછી અહીંથી જુઓ ફરી પાછું માંસાહારી, જેમાં નાની માછલી આવી જાય. નાની માછલીઓ એને કોણ ખાતી? તો મોટી માછલી. એને કોણ ખાય? તો કે વેલ જેવી, શાર્ક જેવી મોટી માછલીઓ છે, બધી માંસાહારી થશે. નાની માછલી, મોટી માછલી, આપણે પરફેક્ટ કોઈ નામની જરૂરિયાત નથી. નાની માછલી, મોટી માછલી, ત્યાર પછી એની અંદર તો કે વહેલી. અહીંયા એક નામ લખવાનું, અહીંયા લખવાનું છે. નામની જરૂરિયાત ક્યાં આવશે નહીં. નાની માછલી, મોટી માછલી, ત્યાર પછી આપણે એને વહેલ કે જેની અંદર શાર્ક એવી માછલી આપી દઈએ. તો પહેલા સ્થળીય આહાર શૃંખલાની અંદર શરૂઆત આ બધા પોષક સ્તર બતાવશે. આ એની અંદર નામ લખાય, કેટલામું કોણ છે એ બતાવશે. પ્રાથમિક ઉત્પાદક છે, પ્રથમ પોષક સ્તર વનસ્પતિ જ હોય. બીજાની અંદર તૃણાહારી હોય, તિથિગોળો છે, પ્રથમ કક્ષાનો ઉપભોગી હોય, પછી દ્વિતીય કક્ષાનો ઉપભોગી હોય, તૃતીય કક્ષાનો ઉપભોગી હોય, ચતુર્થ કક્ષાનો ઉપભોગી હોય. આ બધા માંસાહારી થશે. અહીંથી તૃણાહારી આપણે અહીંયા એડ કરતું જવાનું છે નામ. અહીંયા પણ એમ જ નાની માછલી ઉપર લખીને માંસાહારી, મોટી માછલી લખીને નીચે માંસાહારી, ઉપર વહેલ ને માંસાહારી. અહીં વનસ્પતિ પછી પ્રાણી પ્લવકો. એમાં સાઈડમાં તમને સમજાવવા માટે લખ્યું છે, આપણે લખવાનું નથી, આપણે ખાલી પ્રાણી પ્લવક. નીચે લખવાનું પોષક સ્તર. આ સ્થળીય આહાર શૃંખલા છે ને, દરિયાઈ આહાર શૃંખલા છે. આ શૃંખલાની અંદર આ સમાવિષ્ટ કરી શકશું. આપણે બધાથી અલગ પડવું હોય તો આપણે કંઈક નવી શરૂઆત કરવી જોઈએ, વ્યવસ્થિત રીતે લખાણ લખવું જોઈએ. તો આખી આપણે જે વાત કરીએ ચાર્ટ સ્વરૂપે તમારે એની અંદર લખી શકાય. આ ચાર્ટ છે એની અંદર આપણે એડ કરી શકીએ આ શૃંખલાની અંદર. તો આપણે આખી જે વાત કરી આ બધી આ શૃંખલાની વાત છે, આહાર શૃંખલા. આપણે આ શૃંખલાની અંદર આ ચાર્ટ તમે નોટ ડાઉન કરી લેજો. આ જ પ્રમાણે એવો કરીને વ્યવસ્થિત આખા પેજની અંદર તમારે એડ કરી દેવાનું છે. એમાં ઉદાહરણ પણ આપણે સાથે લઈ લીધું છે. ઓલું આગળનું છે તો રાખવાનું છે, એ સમજાવવા માટે એના માટે લખવાનું છે. આ ચાર્ટ પણ આપણે એની અંદર આ શૃંખલાની અંદર એડ કરી શકશું. એટલે આ શૃંખલાની અંદર એડ પણ કરવાનું છે.